લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો છે। પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજી દેસાઈ કોંગ્રેસમાં જોડાયા। ચંદનજી ઠાકોરની હાજરીમાં 150 થી વધારે કાર્યકર્તાઓ સાથે તેઓ કોંગ્રેસમાં જોડાયા। ભાજપના ગઢમાં અહીં ગાબડું પડ્યું છે। આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ દેસાઈ જેઓ કોંગ્રેસમાં સામેલ થયા છે। ચંદનજી ઠાકોર જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે લોકસભા ચૂંટણીમાં, ત્યારે તેમની હાજરીમાં 150 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં સામેલ થયા। લોકસભા ચૂંટણી પહેલા પાટણમાં ભાજપને ઝટકો લાગ્યો છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા એજાઝ ફોન લાઈન પર જોડાયા છે। એજાઝ, શું વધુ માહિતી? જણાવ્યું કે આજે ચંદનજી ઠાકોરની જે ઉમેદવારી ફોર્મ ભરવાનું હતું ત્યારે એના બાદ જે સભા યોજવામાં આવી છે, સભાના અંદર જો ચોક્કસી વાત કરવામાં આવે કે પ્રદેશના આગેવાનો તેમજ મોટી સંખ્યાના અંદર કાર્યકર્તાઓ જોડાયા હતા। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે કે કોંગ્રેસના ઉમેદવારો જે છે તેમના અંદર ભાજપના તેમજ જૂના કાર્યકર્તાઓ છે તે પણ એની અંદર જોડાયા હતા। એટલે ચોક્કસપણે જો વાત કરવામાં આવે કે ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે કે કોંગ્રેસના તેમજ ભાજપના જે ઉમેદવારો હતા જે છોડીને જતા રહ્યા હતા કોંગ્રેસના, તે જ ઉમેદવારો ભાજપના અંદર જોડાયા હતા।